રૂપાલ પલ્લી પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. પલ્લી ઉત્સવ તો બરાબર છે, એના પછી જે ગરીબ ભાઈઓ લેતા હતા ઘી નીચેથી ખોબે ખોબે, ત્યારે મને થોડું દુઃખ થયું. ઘી પર લોકો ચાલે કદાચ થૂકે પણ ખરા, પાન મસાલાની પિચકારીઓ પણ મારે. પહેલા તો ખાલી દીવા કરવાનો મહિમા હતો પાંડવોના જમાનામાં. પાણી બચાવવાની વાત કરીએ છીએ, એની સામે આ ઘી બચાવવાની વાત છે. ઘીની નદી વહી ગઈ, પણ નદી તો હતી જ નથી ખરેખર. તો કાદવ કીચડ હોય છે. તમારી પરંપરા છે તો ક્યાં લખેલી છે મને બતાવો. ગૌ માતાનું અને અન્નપૂર્ણા માતાનું અપમાન થતું બંધ થઈ જશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે થોડા ધાર્મિક વિષય ઉપર વાત કરવી છે, અને જ્યારે ધર્મની વાત આવે ત્યારે આપણે એકદમ ભાવુક થઈ જઈએ છીએ, કારણ કે ભાવનાથી ભરેલો આપણો આ દેશ છે, અને આ દેશમાં જ્યારે ધર્મની વાત આવે ત્યારે બધા જ એકદમ સેન્સિટિવ થઈ જતા હોય છે. આ વિષય થોડો ધર્મને લગતો જ છે, અને ધર્મની જો અત્યારે આપણે વાત કરીએ તો સુધારા ઘણા બધા થયા છે. ઘણા બધા લોકો આપણા ભારતમાં એવા થઈ ગયા કે જેમણે ધર્મ સુધારા માટે કામ કર્યું. આજથી લગભગ 101 વર્ષો પહેલા કે 150 વર્ષો પહેલા કે 200 વર્ષો પહેલા આપણે જોઈએ તો બાળ વિવાહનો કોન્સેપ્ટ હતો. 11-12 વર્ષના થઈ જાય છોકરા છોકરીઓ એટલે લગ્ન કરી દેવામાં આવતો. તો સતી પ્રથાની પણ આપણે ત્યાં જે કંઈ પણ વાત હતી એ હતી કે માની લો કે હસબન્ડ મરી જાય પછી જે પત્ની છે એ ફરીવાર લગ્ન નથી કરી અને સતી થઈ જતી હતી, કારણ કે કોઈ અમુક કારણો ન થઈ શકે એના માટે. અને ધીરે ધીરે આપણે આગળ વધતા ગયા એમ જે સમાજમાં સુધારો જોઈતા હતા એ સમાજમાં સુધારો જે છે એ બધા થતા ગયા. અને એક સમાજ સુધારાનું જ કામ લઈ અને આપણી સાથે રાધેશ્યામભાઈ આવ્યા છે, અને સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. રૂપાલની પલ્લીની વાત છે ત્યારે 2024માં ઘી માતાનો પ્રસાદ છે, ઘી થાળીમાં શોભે, જમીન પર નહીં. અને આ કોન્સેપ્ટ લઈ અને આવ્યા છે કે જે રીતના આપણે જાણીએ છીએ કે વરદાયની માતાજીનું મંદિર છે ગાંધીનગરના રૂપાલ ગામમાં, અને ત્યાં ઘીનો અભિષેક કરવામાં આવે છે, અને એમાં જે બગાડ થાય છે ઘીનો જે જમીન ઉપર, આપણી આસ્થા છે, માન્યતા છે, પણ એ બગાડ થાય છે એ ન થાય એટલા માટે શું કરવું જોઈએ એ લઈ કોન્સેપ્ટ અને આવ્યા છે. અને આપનું સ્વાગત છે. શરૂઆતથી વાત કરો કે તમને આવી રીતના એક કોન્સેપ્ટ કઈ રીતના મગજમાં આવ્યો કે કોઈની લાગણી દુભાઈ નહીં એ રીતના આખું કામ મારે કરવું છે? ટૂંકમાં કહું તો મેં 19 મહિના પહેલા એક વિડીયો જોયો હતો રૂપાલ પલ્લીનો. રૂબરૂ કદી ગયો નથી ઓકે, પલ્લી જોવા માટે, પણ એ વખતે જોયું તો પલ્લી ઉત્સવ તો બરાબર છે, એના પછી જે ગરીબ ભાઈઓ લેતા હતા ઘી નીચેથી ખોબે ખોબે, ત્યારે મને થોડું દુઃખ થયું કે જે ટ્રેક્ટરમાં ઘણા લોકો ઊભા છે, આપણે એમ થાય કે છપછપિયા કરી રહ્યા છે, અને એ ઘી પાછો અભિષેક થઈ ગયા પછી એ જ વાલ્મીકી સમાજના લોકો લેતા હોય તો એ આપણે દુઃખ લાગે કે માનવતા ના હોય એવું લાગે. એ ગામમાં અમુક વર્ગ એટલે સવર્ણ કહીએ તો એ અભિષેકના નામે ઘી અભિષેક કરીને જમીન ઉપર પડી જાય. એ જમીન ઉપર પડ્યા પછી એ ઘી પર લોકો ચાલે કદાચ થૂકે પણ ખરા, પાન મસાલાની પિચકારીઓ પણ મારે, અને એ ચાલે ત્યારે એના બૂટ ચંપલ પણ હોય. આ ઘી નીચે પડ્યા પછી આખા ગામમાં ફેલાઈ જાય છે. એનું કારણ એક જ છે કે બધું સપાટ છે, કોઈ પણ સપાટ વસ્તુ ઉપર કંઈ પણ નાખો એટલે ફેલાઈ જાય. અને ગામમાં કઈ એવી સ્પેશિયલ સગવડ તો નથી કે ચાલવાની જગ્યા અલગ ને અભિષેકની અલગ, તો બધા એની પર ચાલતા હોય છે. અને મહિમા કોણ બદલાઈ ગયો. પહેલા તો ખાલી દીવા કરવાનો મહિમા હતો પાંડવોના જમાનામાં. એક વખતે તો ટ્રેક્ટર તો હતા જ નહીં, ઘડા ભરા પણ નતા. તો જે થયું તે હાલ અગત્યનું એ છે કે માનવતા માટે ઘી બચાવવું જોઈએ. 50 કરોડનું ઘીનું દાન થઈને આવે છે, જે કહીએ તો 5 લાખ કિલો ઘી જે આપણે છાપામાં વાંચીએ. ક્યાંથી આવે છે? એ બધા હરિભક્તો બાધા રાખે છે, પોતાની માનતા રાખે વરદાઈ માતાની કે ભાઈ મારું આખા ગુજરાતમાંથી. યસ. ઓકે. પહેલા ફક્ત આ કામ ફક્ત રૂપાલા લોકો જ કરતા હતા, પણ જેમ જેમ કહીએ ને મારું કામ થઈ ગયું તો મેં કોકને કીધું, એનું કામ થઈ ગયું બીજાને કીધું, તો આનો મહિમા વધતો ગયો. અને 50-60 વર્ષ પહેલા આટલું હતું જ નહીં, ઘડા પણ નતા ભરાતા. આજે ટ્રેલર ભરાઈ જાય છે શ્રદ્ધાના કારણે. સારું છે, હું તો કહું આને દાન કહેવાય. ભક્તો એનું દાન આપે છે ગામમાં. હવે જો આ દાનનો સદુપયોગના રસ્તે લઈ જઈએ તો ઘી ખૂબ જ કામની વસ્તુ છે. બિલકુલ. પાણી બચાવવાની વાત કરીએ છીએ, એની સામે આ ઘી બચાવવાની વાત છે. અને ઘી તો હું અમૃત ગણું છું. તો એ ઘી બચાવવું જરૂરી છે, પણ એવું નહીં કે પરંપરા બંધ કરવી જોઈએ. હું ઘી એવી રીતે બચાવવા માંગુ છું કે અભિષેક પણ થાય, જે પરંપરા છે એ પ્રમાણે કરે પણ ખરા, પણ સપાટ રોડની જગ્યાએ જ્યાં આગળ ચોક છે એમનો, ત્યાં આગળ તાવડી જેવો આકાર બનાવી આપી. રિનોવેશન જેમ બાથરૂમનું કરીએ છીએ ને એવી રીતે રિનોવેશન કરવું પડે. એટલો 20 ફૂટનો ડાયામીટરનો તોડી નાખવો પડે, અને એના માટે સમય પણ લાગે, મહિનો દોઢ મહિના જો. તો એ જો મને ગામ સંબંધી આપે તો હું મારા ખર્ચે અથવા સોશિયલ મીડિયામાં મેસેજ મૂકીને ભાઈ મને આમાં થોડું દાન જોઈએ છે, કોઈ 50-100 રૂપિયા 200 રૂપિયા આપે. એવી રીતે જેમ રામ મંદિર બની ગયું આખા ભારતના શ્રદ્ધાથી, એવી રીતે અમે આ કરી શકીએ. 20-25 લાખ ખર્ચ પણ થઈ શકે છે માની લો, પણ આ એક જ વખતનો ખર્ચો છે. અને એ બની જાય તાવડી
તો 50 કરોડ દર વર્ષે બચે. અને મહિમા બહુ વધે પણ ખરો. એનું કારણ છે કે આજે ઘી બચત થાય છે તો મારા જેવા જે નતા જતા ઘી આપવા માટે તો જાય કે એને ખબર છે કે હવે ઘી બચત થવાની છે અને તાવડીમાં પડશે, યોગ્ય જગ્યાએ વપરાશે. પ્રસૂતાબેન કે કેન્સરના હોસ્પિટલમાં જે લોકો શીરો બનાવીને ખવડાવવા ઘણા લોકો જતા હોય છે, એને આ ઘી કામમાં આવી જાય. બિલકુલ. કુપોષણ થતા બાળકો એને પણ આ પોષણ મળે. ઘણા વર્ષો સુધી, ઘણા દિવસો સુધી આનાથી મીઠાઈ ખવડાવાય. તો આ પણ મેન તો પહેલા બચાવવું પડે. થઈ તો બધું શકે પણ પહેલા બચાવવાનું કઈ રીતે? તો બસ હું આશા રાખું કે તમારા માધ્યમથી મને રૂપાલના લોકો જોવે, સમજે અને મારા પ્રોજેક્ટને પણ ચીડી જોવે કે હું કઈ રીતે કામ કરવા માંગુ છું. આપણે બધા બાથરૂમનો ઉપયોગ કરીએ છીએ આજે, પહેલા નતા કરી શકતા, આપણી પાસે સગવડ નહોતી. તો એ પાણી નાહ્યા પછીનું પાણી ગામના રસ્તામાં જતું હતું અને ગંદકી પણ થતી હતી. બિલકુલ. આજે આપણે થોડાક ભણેલા ગણેલા છીએ એટલે આપણે બધા સુધારો કર્યો, તો એક સામાન્ય સુધારો છે. અને એ પણ કહીશું કે આપણે કઈ પરંપરા બદલતા નથી. કેમ કે આ ગામમાં પેલા માટીના રસ્તા હતા, કાચા રસ્તા હતા, સાવ લાઈટ નથી, ત્યારે પણ પલ્લી ઉત્સવ થતો હતો. આજે સિમેન્ટના પાક્કા રસ્તા વિકાસના ધારણે થયા છે. તો વિકાસ થયો એટલે રોડ પણ બન્યા, તો એને પલ્લીને કઈ વાંધો ના આવ્યો. પલ્લી તો પહેલા પણ થતી હતી, અત્યારે પણ થાય છે. વચ્ચે સ્પીડ બ્રેકર પણ મૂકેલા છે તો પણ એ નડતા નથી. તો આપણે એવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે કે જેમાં એવું એમાં એવું કહેવા માંગીએ છીએ કે રૂપાલ પલ્લી પરંપરા બદલ્યા વિના શુદ્ધ ઘી બચાવો તાવડી પ્રોજેક્ટ. સમજો કે આ ગામનો ચોક છે અને પલ્લી ઉત્સવમાં પલ્લી આવી રીતે મૂકતા હોય છે અને બધા ઘી અભિષેક કરે. કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ નાખો એટલે ફેલાઈ જાય. હવે આપણે આની જગ્યાએ આ તોડી નાખવા માંગીએ છીએ અને આની સાઈઝ છે અહીંયાથી અહીંયા 20 ફૂટ. તોડીએ તો શું થશે એ બતાવી દઉં. અને આ તાવડી છે, આપણે બધા જ ઉપયોગ કરીએ છીએ ઘરમાં રોટલી ભાખરી બધું બનાવવા માટે. હવે હું આ 20 ફૂટનો રોડ તોડી નાખું અને પછી પલ્લી ઉત્સવ કરું, ગમે એટલું ઘી અભિષેક કરીશ તો તાવડીમાં જ પડશે. અહીંયા પડશે તો પણ, અહીંયા પડશે તો પણ, અહીંયા પડશે તો. હવે નીચેની સાઈડમાં જેમ બાથરૂમમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કર્યું છે ને એવી રીતે બહુ નજીક જ પાઇપ લઈ જવી છે અને ત્યાં એક 500 લીટરની ટાંકી મૂકવા માંગુ છું, વધારે નહીં. એને મોટર દ્વારા બીજી ટાંકીમાં શિફ્ટ કરી શકાય, શક કરી શકાય. જેમ આપણે બંગલામાં, ફ્લેટમાં બધી જગ્યાએ અંડરગ્રાઉન્ડ ટાંકી હોય છે ને ધાબા પર એક ટાંકી હોય છે, તો આવી રીતે ઘી લઈ શકાય. એના લીધે ફાયદો એ થાય કે એક તો જે વાલ્મીકી સમાજ છે, કોઈ પણ માનવ કહેવાય, એનું અપમાન નહીં થાય, એને ખોબે ખોબે ભરવું નહીં પડે. અને જેટલું ઘી અભિષેક કરવું કરી શકાય, આમાં પછી બાંધછોડ નથી. અને એ ઘી બહુ જ વધારે બચવાની શક્યતા છે. પહેલા તો વાલ્મીકી સમાજને બહુ ઓછું ભાગમાં આવતું હતું, હવે તો ઘણું બધું આવશે, એને જરૂર છે એના કરતાં વધારે આવશે, છતાંય બચશે ઘણું. તો એ પછી તો મેં આઈડિયા બતાવ્યા કે પ્રસૂતાબેનોને કેન્સરની હોસ્પિટલમાં એ બધા ઘણા ઉપયોગ છે. અને એક બીજું ઉદાહરણ વચ્ચે આપી દઉં છું કે ડભોડા હનુમાનજી મંદિર છે, તો ત્યાં આગળ હનુમાનજીનામાં 11,111 ડબ્બા અભિષેક થયું. એ બધું જ બચી ગયું અને 50% કિંમતમાં દાન કરવામાં આવે છે. અને જે પૈસા રિટર્ન થાય છે એમાંથી પાછો વિકાસ થાય છે મંદિરનો, ગામનો. તો આવું ઉદાહરણ ત્યાંથી લેવું જોઈએ હનુમાનજીના મંદિરનું. અને એવું તો ગામને પણ સમજવું જોઈએ. એકચ્યુઅલી ગામના સરપંચ આગેવાનોએ આગળ આવવું જોઈએ કે આટલો સરસ પ્રોજેક્ટ છે આપણી પાસે, તો પરંપરા પણ વધે. અત્યારે નામ તો એવું થયું છે કે ન્યૂઝમાં, પેપરમાં એવું લખેલું આવતું હોય છે બીજા દિવસે કે 5 લાખ કિલોની ઘીની નદી વહી ગઈ. પણ નદી તો હતી જ નથી ખરેખર. તો કાદવ કીચડ હોય છે ખરેખર, હું તો એવું કહીશ. કેમ કે એ ઘી કોઈ સવર્ણ નથી ખાતો. એ વાલ્મીકી સમાજ ખાય છે એવું કહેવામાં આવે છે પણ એ ખાતો નથી, એ બજારમાં વેચાય છે. એટલા માટે વેચાય છે કે એને ખબર છે કે આ ઘી તો લોકો ચાલેલા છે, તૂકેલા છે, તો હું એ શા માટે ખાવું. હવે એ આને વેચીને 50-60 હજાર કમાય છે અને સારું છે, ખોટું કમાય સારી વસ્તુ છે. પણ એવું નહીં કે 1000 રૂપિયાના ભાવનું 100 રૂપિયામાં વેચવું પડે. આજે 1000 રૂપિયાના ભાવનું 1000માં વેચાતું હોય તો કેટલું સારું. બિલકુલ. અને હું તો કહું પ્રસાદના રૂપમાં વેચાય તો કેટલું સારું. તો મહિમા વધે અને શ્રદ્ધા પણ વધે. એટલે હું તો એવું કહીશ રૂપાલના ગામો લોકોને કે ભાઈ તમે જો આ પ્રોજેક્ટ અમલમાં લાવો તો તમારા 50 કરોડનું, 60 કરોડનું, 70 કરોડનું જેમ જેમ દર વર્ષે વધતું જશે એ દાનના રૂપમાં થશે અને તમારા ગામનો વિકાસ સારો કરી શકશો. પણ મારે એક વસ્તુ પૂછવી છે, તમે જ્યારે કોન્સેપ્ટ લઈને આવ્યા હતા અને ધર્મ રિલેટેડ કોન્સેપ્ટ છે, બરોબર, શ્રદ્ધા રિલેટેડ કોન્ટેક્ટ છે, અને આપણે ધર્મથી, શ્રદ્ધાથી, આસ્થાથી બધા બંધાયેલા છીએ, ભાવુક લોકો છીએ, ભક્તો છીએ. માની લો કે તમે જે કોન્સેપ્ટ લઈને આવ્યા એમાં કોઈની લાગણી દુભાય તો એ લોકોએ તમને શું કીધું છે? સૌથી પહેલા તો મારી લાગણી દુભાય છે. કેમ કે ઘી છે ને માતાનું પસંદ કરે છે, એને આપણે અભિષેક પણ કરીએ છીએ. હવે એ જ ઘી ઉપર આપણે ચાલીએ તો મારી શ્રદ્ધા તો કવાય. હવે એ જ વસ્તુ કહું, પલ્લી જે કહેવાય છે, જે પલ્લી માતા છે, એને આપણે પલ્લી મહારથ કહીએ છીએ. હવે આની ઉપર કોઈ ચડી જાય, જેમ શિવલિંગ હોય તો શિવલિંગ ઉપર ઉભા રહીને ચડાવીએ, કોઈને ના ગમે, મને તો ના જ ગમે. હવે આ પલ્લી ઉપર બધા ચડી જાય તો એ પણ મારી શ્રદ્ધાને ઠેસ પહોંચે છે. હવે કેમ આ લોકો ચડી જાય છે મને ખબર નથી.
આપણે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ એમને જ્યારે હાર પહેરાવા ચડીએ છીએ કદી મૂર્તિ પણ નથી ચડ્યા, હા. સીડી મૂકેલી છે અને આપણે હમ. હાર પહેરાવીએ છીએ, તો સન્માન પણ કહેવાય. હવે આ પલ્લીમાં બનાવ્યા છે આપણે, અને આ પલ્લીમાં કહીએ છીએ લોકો દર્શન કરવા આવે છે, માથો ડાળવા લોકો પડાપડી કરે છે, અને એ પલ્લી પર ગામના અમુક લોકો જેમ તેમ ચડી જાય, જાણે એ પોતે જ કંઈક હોય અને પોતે જ ચડી શકે, બીજા લોકો ના ચડી શકે. ના ચડવું જોઈએ. એટલે બસ મારું કેવું છે કે શ્રદ્ધા અને ઠેસ તો હાલ પહોંચી રહી છે અમને, બીજાને તો શું સમજ, દરેકનો અલગ અલગ વિષય છે. મારે તો અમારી શ્રદ્ધાને ઠેસ પહોંચે છે. નહીં, એટલે ટૂંકમાં કહેવા એ રીતના માંગુ છું કે તમે શા માટે બંધ કરવા માંગો છો, એમ કોઈએ તમને કીધું છે કે ભાઈ મારી આસ્થા છે, તમને શું તકલીફ છે, એવી રીતના કોઈએ તમને કહ્યું છે? હા, ગામના લોકો કહી રહ્યા છે કે અમે તો જે કરીએ છીએ કરવાના છે. તો હું એમને પૂછું છું કે તમારા કયા શાસ્ત્રોમાં લખેલું છે કે જે તમે હાલ કરી રહ્યા છો એ કરવાનું? કોને પૂછ્યું હતું? ફોનથી ગામમાં ઓકે, ઓકે. સરપંચે પણ આજથી 19 મહિના પહેલા સરપંચની ઓફિસમાં ગામના ઘણા લોકોને મળ્યો છું. એનું મેં કઈ સ્ટિંગ ઓપરેશન કર્યું, એ રીતે રેકોર્ડિંગ પણ છે મારી પાસે. વાલ્મીકી સમાજનું છે, પટેલ સમાજનું પણ છે. તો એ બધા નેગેટિવ જ જવાબ આપે છે. હવે તમે જીવતા નહીં રહો, તમે એક વર્ષમાં મરી જશો. કે મેં વિરોધ કર્યો એવું એમને લાગે છે. હું વિરોધ તો કરતો જ નથી, હું એમ જ કહું છું તમે અભિષેક કરો, પણ એવો રસ્તો કાઢો કે ઘી પણ બચી જાય ને અભિષેક પણ થાય. બિલકુલ. પણ એ વખતે એના પછી હું ગામમાં નથી ગયો. એ વખતે 2 દિવસ 4 કલાક માટે ગયો. એના પછી તો બધા ફોન ઉપર મારી પાસે લગભગ 3000 ફોન રેકોર્ડિંગ પડ્યા છે, જે રૂપાલ ગામથી આવેલા છે અને બહારથી પણ આવેલા છે, પણ રૂપાલ ગામના ઘણા છે. શું કીધું? એ લોકો એમ જ કહે છે કે તમે આમાં ના પડશો, આ પરંપરા અમારી છે. તો હું તો એક જ પ્રશ્ન પૂછું છું, ભાઈ તમારી પરંપરા છે તો ક્યાં લખેલી છે મને બતાવો, અને શાસ્ત્રોમાં લખેલું હોવું જોઈએ કે ભાઈ પાંડવોએ કઈ રીતે અભિષેક કર્યો તો તમે શું કરો છો. તો એમની પાસે જવાબ નથી, અને જવાબ નથી એટલે જેમ તેમ બોલે છે. તો હાલ તો મને જવાબ જોઈએ છે રૂપાલ ગામ પાસેથી કે તમારી પરંપરા શું છે. પરંપરા ઘી અભિષેકની છે તો ઘી અભિષેક કરો, પણ ઘી પરંપરા એવી હોય કે ઘી અભિષેક કર્યા પછી જમીન ઉપર પડે, એની પર ચાલે, કાદવ જેવું થાય, પછી માતાજી રાજી થવાના હોય તેવું કરો. પણ એમને જણાવો કે ભાઈ માતાજી ત્યારે જ રાજી થશે, ત્યારે બાધા પૂરી થશે કે લોકો એમાં ચાલે, થૂકે, ગંદુ કરે, પછી વાલ્મીકી સમાજ લે તો માતાજી રાજી થાય. પણ હું નથી માનતો કે એવા કોઈ પણ દુનિયામાં માતાજી હોય કે જે વાલ્મીકી સમાજ છે એના પણ એટલા જ માતાજી છે, અને સવર્ણ છે એના પણ એટલા જ માતાજી છે. માતાજી તો બધાના સરખા. કોઈ પણ મમ્મી એવું ના કે ભાઈ તું ઢોળ ને મારો ગરીબ દીકરો લે, એના માટે બધા દીકરા સારા. ત્યાં એ જે ગરીબ દીકરો છે એ પણ માતાને પ્રણામ કરતો હશે, એ પણ ભાવથી પગે લાગતો હશે, સવર્ણ પણ ભાવ, પેલો પણ બાધા રાખતો હશે, આ પણ બાધા રાખે છે. તો એ બાધા એની પણ ફળવી જોઈએ, ભાઈ મને ચોખ્ખું ઘી મળે. હા, 10 મહિના પહેલા મેં અમેરિકા બેઠા એમને કહ્યું હતું તમે એટલીસ્ટ સમાજને ચિઠ્ઠી તો આપો કે ભાઈ અમને ચોખ્ખું ઘી આપજો. એ લોકો સાહસ ના કરી શક્યા, પછી છોટે વિનંતી પત્ર આપી આવ્યા કે અમને ચોખ્ખું ઘી આપવા પ્રયત્ન કરજો, આટલી વિનંતી હતી. પણ એ લોકોનો જવાબ મૌખિક આવો મળ્યો કે ભાઈ થાય તે કરી લો, અમે તો જે છે એ આ જ રહેશે. એટલે કહેવામાં એ લોકો જે ભલે બોલે છે ઘણા, એ લોકો તો આવું એમને તો ભગવાનની આશીર્વાદ છે એટલે આ ઘી ખાઈ શકે છે, પણ ઘી ખાતા નથી, ખવડાવે છે. અને એમાં એમનો કઈ વાંક જ નથી. આપણે એમને ચોખ્ખું આપશું તો ચોખ્ખું વિસશે ને. બિલકુલ. બિચારા એને તો નાનો માણસ છે, આપણે એને અત્યાર સુધી આભડછેટ રાખીને દૂર રાખ્યો છે, એની પાસે અવાજ જ નથી. તો મારે એનો અવાજ બનવાનો વાત મળ્યો છે. એને ચોખ્ખું ઘી મળશે, ઘી પણ બચશે, અને શ્રદ્ધાનું હું તો કોઈ બહીમાં બચશે, અને માતાજીનું, ગૌ માતાનું અને અન્નપૂર્ણા માતાનું અપમાન થતું બંધ થઈ જશે. આ મારો કન્સેપ્ટ છે. ઓકે, થેન્ક યુ સો મચ કે તમે આખો કોન્સેપ્ટ સમજાવ્યો અને આના માટે લડત કરી. કેટલા સમયથી લડત કરી રહ્યા છો? 19મો મહિનો ચાલે છે. 19મો મહિનો ચાલે. એટલે હવે 100 દિવસ બાકી છે પલ્લીના. 11/10/2024 ના 10 પલ્લી છે. મારી ઈચ્છા છે કે આ મહિનામાં, જુલાઈ મહિનામાં જો માની જાય તો પ્રોજેક્ટ રાવડી બનાવવાનો ચાલુ કરી શકાય, કારણ કે આના માટે 1.5 મહિના જોઈએ, વરસાદ પણ પડે. તો જો બની શકે તો જ ઘી બચે, બાકી તો પછી આખી વર્ષની મારી મહેનત બાતલ જાય. દિવાળીના દિવસો કહેવાય અને હવે દિવસો આટલો બાકી છે. હા, થેન્ક યુ સો મચ કે તમે જે આ કોન્સેપ્ટ લઈ અને આવ્યા ને અમારો સંપર્ક કર્યો. જેટલા પણ લોકો છે એમને આ વિષય ઉપર શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. સાચું છે, ખોટું છે, જે કંઈ પણ કમેન્ટમાં જણાવવું હોય જણાવી શકો છો. નંબર કેવો છે કે મને કોઈ કોન્ટેક્ટ કરવા માંગે, પ્લીઝ. તો મારો નંબર છે 7016159450, અને ફેસબુકમાં રાધેશ્યામ રૂપાલ પલ્લી લખશો તો પણ હું ફેસબુકમાં મળી જઈશ. નમસ્તે. ઓકે, થેન્ક યુ.